હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાના છીએ નાનું હેન્ડ પર્સ. જો એના માટે મેં બ્લાઉઝ પીસનો વધેલો કટકો અને ફર્મ શીટ અને અસ્તર નાખી અને જોઈન્ટ કરી અને આવી રીતના ચોરસ ખાનાની ડિઝાઇન પાડી દીધી છે. તો એની આપણે લંબાઈ છે 12 ઇંચ અને પહોળાઈ છે 8 ઇંચમાં ખાલી 2 દોરા ઓછા, તો આપણે 8 જ કહેવાય. તો એની લંબાઈ આપણે 12 ઇંચ અને પહોળાઈ 8 ઇંચ. અને હવે ઉપરની સાઈડ હું 1.5 ઇંચનું નિશાન કરી લઈશ અને ત્યાં આપણે એક સીધી લાઈન કટ કરી અને પછી એને આપણે કટ કરી લેવાનું. સીધી લાઈન દોરવી હોય તો દોરી. અને હવે અહીંયા આપણે ચેન નાખવાની છે. તો જો હું આ બહારની સાઈડમાં ચેન નાખી રહીશું. તો એને આપણે ચેનને સવરી અને કાપડને તેના પર અવળું રાખી અને એક સિલાઈ લગાવી લેવાની. સિલાઈ લાગી જાય એટલે એને ખોલી અને એના ઉપર અંદરની સાઈડમાં દબાવી અને પછી ધારી સિલાઈ લગાવવાની. તો આવી જ રીતના મેન કાપડ ઉપર આવી રીતે ચેન ઊંધી રાખવાની અલફોડ અને પછી સિલાઈ લગાવી લેવાની અને ધારી સિલાઈ પણ લગાવી લેવાની અંદરની સાઈડમાં દબાવી. અને એટલે કોઈ દોરા કે એવું કંઈ બહાર નીકળે નહીં. તો જો આપણે એક બાજુની સાઈડમાં ચેન લાગી અને તૈયાર છે. હવે હું એમાં રનર પર નાખી દઈશ. તો રનર નાખી અને મેં જે વધની ચેન હતી એ કટ કરી લીધી. અને હવે એક આ આપણે બીજી ચેન લેવાની, જે આપણે પેન્ટમાં આવે છે ને જીપ, એ લીધી છે. તો હવે એ લઈશું અને ચેનને સીધા કાપડ ઉપર ઊંધી રાખવાની અને અહીંયા સિલાઈ લગાવી લેવાની. જો વચમાં રનર નડતું હતું તો તેને આઘું કરી નાખવાનું. હવે એને પણ ખોલી અને એના ઉપર ધારી સિલાઈ આપણે લગાવી લેવાની ફિનિશિંગ સાથે. તો જો ધારી સિલાઈ લગાવી લીધી અને જે વધનું કાપડ હતું એ મેં કટ કરી લીધું. હવે અહીંયા આપણે એક અસ્તરનું કાપડ લઈશું અને એને રાખશું અને એના ઉપર ઊંધી ચેન રાખી અને સિલાઈ લગાવીશું. જે આપણે આ નાની ચેન લગાવી છે ને એ. તો આવી રીતના એક એના પર સિલાઈ લગાવી અને પછી એને પણ ખોલી અને એના પર ધારી સિલાઈ લગાવી લેવાની. હવે જો મારે ચેનને અંદરની સાઈડમાં પોકેટ કરવાનું છે એટલે હું અંદર પાછી વાળી અને ધારી સિલાઈ લગાવું છું. જો તમારે અંદરની સાઈડમાં પોકેટ નહીં અને બહારની સાઈડમાં ચેન રાખવાની હોય તો ચેનને જે આપણે ઉપરની સાઈડમાં અસ્તર લગાવ્યું ને અહીંયા જ આપણે ફોલ્ડ કરી અને ધારી સિલાઈ લગાવવાની. પણ મારે જે આપણું પર્સનું ખાનું બનશે ને તેની નીચેની સાઈડમાં, એટલે જો આવી રીતના નીચેની સાઈડમાં લગાવવાની છે. એટલે હવે મેન કાપડ અને અસ્તર બંનેને જોઈન્ટ કરીશું અને ત્રણેય બાજુ સિલાઈ લગાવીશું. જો તમે ઉપરની સાઈડમાં ચેન રાખો એટલે જેવી રીતના આ ઉપર ચેન છે એવી જ રીતના એ ચેન પણ ઉપર રાખો તો તમારું ખાનું રહ્યું એ બહારની સાઈડમાં ઉપર ચેન બનશે. પણ મારે ત્યાં નીચે સિગરેટ જે ખાનું આવે ને એવી રીતના બનાવવાનું છે. એટલે મેં અંદરની સાઈડમાં વાળી અને ધારી સિલાઈ અહીંયા લગાવી લીધી. હવે જે આ અસ્તર છે વધનું તે આપણે કટ કરી લઈશું. તો જો આવી રીતના કંઈક આપણું નાનું એવું પર્સ બનીને તૈયાર છે. જો હું તમને વારીને બતાવું તો જો હવે ખાનું આપણું ક્યાં જ્યું, અંદરની સાઈડમાં જો નીચેની સાઈડમાં જતું રહ્યું. પણ જો તમે ચેન રહી અસ્તર સાથે જોઈન્ટ કરી હતી ત્યાં ઉપરની સાઈડમાં ધારી સિલાઈ લગાવી તો એ ચેનનું ખાનું રહ્યું એ આપણું અહીંયા ઉપર બહાર આવે. હવે અહીંયા વચ્ચે હું એક સિલાઈ લગાવી લઈશ એટલે આપણા બંને ચેનના ખાના અલગ પડી જાય. આ બહારની સાઈડનું આપણું મોટું ખાનું છે અને ઓલું આપણું નાનું 4 ઇંચનું ખાનું છે. જો હવે આવી રીતના વાળી અને આપણે હવે સેટ કરી લઈશું અને ત્યાં આપણે વેલક્રો અટેચ કરશું. તો વેલક્રો અટેચ કરવા માટે જો પહેલાં તો વેલક્રોને ખોલી લઈશું અને જે કડક ભાગ છે ને તે ઉપર લગાવીશું.
તો આવી રીતે વાળી અને પછી આપણે ત્યાં નિશાન કરવાના રહેશે. તો જો આવી રીતે હું વાળી અને નિશાન કરી લઈશ. તો ત્યાં આપણે વેલક્રો લગાવવાનું છે. તો આપણે ત્યાં અસ્તર નાખી દીધું છે અગાઉ. તો હવે આપણે ત્યાં વેલક્રો લગાવશું તો આપણું ખાનું ત્યાં નાનું થઈ જશે. એટલે મેં સાઈડમાંથી સિલાઈ ખોલી અને પછી વેલક્રો લગાવી દીધું બંને સાઈડ. એટલે આપણી ખાનું જે છે એ આપણું જે પોકેટ છે એ નાનું ન થાય, એમ નામ રહે. એટલે સાઈડમાં સિલાઈ ખોલી અને વેલક્રો લગાવી લીધું. હાવ સરસ અને ઇઝી રીતે લાગી જશે. કોઈ પણ આમાં આપણે પ્રોબ્લેમ થાય છે નહીં. નીચેનું અસ્તર ન આવે એટલું ખાલી ધ્યાન રાખવાનું. જો આવી રીતે લગાવી અને પછી હું એના પર ધારી સિલાઈ લગાવી લીધી. હવે આપણું આ એક બાજુ વેલક્રો અટેચ થઈ ગયો. હવે આપણે આને જો આવી રીતે વાળી અને ચેક કરી લેવાનું અને પછી ઉપરની સાઈડમાં પણ વેલક્રો લગાવી લેવાનો અને ચારે બાજુ સિલાઈ લગાવી લેવાની. તો આવી રીતે પછી રાખી અને તેના ઉપર આપણે ચેક કરી લેવાનું કે આપણો વેલક્રો સરખું લાગ્યું છે કે નહીં. તો જો એકદમ પરફેક્ટ રીતે લાગ્યો છે. અને જે સાઈડમાં સેજ વધનું કાપડ હોય તે આપણે પછી કટ કરી લેવાનું. અને હું તમને આ વેલક્રો કેટલા ઇંચ ઉપર આપણે આ ખાનું પોકેટ આપણું બનાવ્યું છે તો એ પણ દેખાડી દઉં. તો આપણે અહીંયા 4 ઇંચ ઉપર બનાવ્યું છે. આપણું 4 ઇંચ આપણે અહીંયા ફોલ્ડ કર્યું છે. તો આવી રીતે આપણે સરખું સેટ કરી લેવાનું. એકદમ પરફેક્ટ રીતે ચેક કરી અને પછી જે આપણું વધનું કાપડ હોય એને આપણે સાઈડમાંથી જે નીકળતું હોય એને આપણે કટ કરી લેવાનું. તો આવી રીતે રાખી અને હું અહીંયા બંને બાજુ રાખીશ અને બંને બાજુ એક એક સિલાઈ લગાવી લઈશ. તો જો હવે આપણે બંને બાજુ સિલાઈ લગાવી લીધા. હવે આપણું આ કાચું પેકેટ બનીને તૈયાર છે. હવે આપણે આને પાઇપિંગ મૂકવાની છે. પાઇપિંગ મૂકવા માટે જો ગમે કોન્ટ્રાક્ટ્સમાં કલર લેવાનો તો હું અહીંયા લીલો કલર લઈ રહી છું. તો બંને બાજુ આવી રીતના નાની નાની નીચેની સાઈડમાં થોડુંક વધારે એક્સ્ટ્રા રાખવાનું, ઉપરની સાઈડમાં ન રાખો તો ચાલશે. ઉપર આપણે હજી એક પાઇપિંગની પટ્ટી મૂકીશું અને આવી રીતે ફોલ્ડ કરી અને પછી બીજી વાર ફોલ્ડ કરી અને સરસ રીતે ફિનિશિંગ સાથે સિલાઈ આખામાં લગાવી લેવાની. તો આવી જ રીતના બીજી બાજુ પણ આપણે ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી લઈશું. હવે ઉપરની સાઈડમાં પણ આપણે પાઇપિંગ લગાવીશું. એના માટે જો બંને બાજુ આપણે થોડું થોડું વધારે એક્સ્ટ્રા રાખીશું અને પછી એને પણ એવી રીતે જો આગળનું કાપડ ફોલ્ડ કરીશું અને પછી એકવાર ફોલ્ડ કરી અને બીજું ફોલ્ડ કરી અને ફિનિશિંગ સાથે ત્યાં આપણે લગાવી લઈશું. તો આપણું આ પાકીટ બનીને હવે એકદમ સરસ રીતે તૈયાર છે. તો તમને કેવું લાગ્યું તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા એરિયામાં આ પાકીટનો ભાવ શું ચાલે છે એ પણ કોમેન્ટમાં મને જણાવજો. જુઓ તો આપણું આ 3 ખાનાવાળું 3 પોકેટવાળું પર્સ તૈયાર છે.
જો આ ચેન જો નીચે આવી છે એ આપણે ઉપરની સાઈડમાં રાખવી હોય તો મેં તમને સમજાવી દીધા. હવે આ બારનું આપણું મોટું ખાનું આપણે આમાં મોબાઈલ પૈસા વગેરે રાખી શકીએ. તો આપણું આ નાનું એવું હેન્ડ પર્સ બનીને તૈયાર છે. તો તમને કેવું લાગ્યું તે તમે મને જરૂર જણાવજો.